રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનને લઈ નોટિસને લઈ કોંગ્રેસ મેદાને આવી છે। કોંગ્રેસે જિલ્લા કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે। 300 કારના કાફલા સાથે જિલ્લા કલેક્ટરની કચેરીને ઘેરાવ કરીશું તેવી વાત ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કરી છે। 30 કાર લઈને ડિમોલિશન કરવા આવ્યા હતા, અમે 300 કાર લઈને ઘેરવા માટે આવીશું। જંગલેશ્વર વિસ્તારમાં 1300 કરતાં પણ વધુ લોકોએ આરએમસીએ નોટિસ ફટકારી છે। ત્યારે ગઈકાલે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જંગલેશ્વરમાં સભા ગજવી હતી। તો કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આ ચીમકી ઉચ્ચારી છે। એને પણ હારે જોડીએ કે આજે અમારો વારો છે, કાલે તમારો આવશે, હાલો હારે છે તૈયારી। કઈ તારીખે આ કલેક્ટરનો ઘેરાવ કરવા જાવ? 30 ગાડી લઈને આવી હતી પોલીસ, એટલે કહીને 300 ગાડી રાખજો, અમે આવીએ છીએ। અમે શું ગુનેગાર છીએ? અમે શું બળાત્કાર કર્યો છે? અમે કોઈનું ખૂન કર્યું છે તે 30 ગાડી લઈને આવી રીતના આવજો? તો રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનના વિરોધમાં કોંગ્રેસ રેલી કાઢશે। 26 ડિસેમ્બરે રાજકોટ કોંગ્રેસ મહારેલી યોજશે। રાજકોટના કૃષ્ણા ચોકથી કોંગ્રેસ રેલી યોજશે। ડિમોલિશનને લઈ રાજકોટ કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે। અમે એક મહારેલીનો શુક્રવારે તારીખ 26ના રોજ બપોરના 2 વાગે મહાદેવના નારા સાથે કૃષ્ણા ચોકમાંથી અમે આયોજન કરેલું છે। એ મહારેલી અમારે થોડા કિલોમીટર ચાલશે અને એક પ્રતિનિધિ મંડળ કલેક્ટરને અને પોલીસ કમિશનરને આવેદન દેવા જશે। આ તકે તંત્રને અને પોલીસને બંનેને વિનંતી કરવા માંગુ છું, ભાજપના કોઈ આગેવાન હોય કે કાર્યકર હોય એને પણ વિનંતી કરવા માંગુ છું, સિસ્ટમનો ભોગ આજે તમે કાલે બનશો, કાલે ને તમે નહીં બનો તો તમારી પેઢીના લોકો બનશે। સિસ્ટમ જે ઊભી થઈ રહી છે અમુક લોકો માટેની જ, એમાં તમે બીજા લોકોમાં આવો છો। આ ભાજપને સમજો, આ ભાજપની નીતિ રીતિ કરનારાઓને સમજો, એવી હું તંત્રને, પોલીસને અને ભાજપના આગેવાનોને હું વિનંતી